ગારિયાધારમાં ચારણ ગઢવી સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરાઈ। ભાવનગરના તળાજા ખાતે સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ગઢવી અને ચારણ સમાજનું અપમાન કરતું નિવેદન આપ્યું હતું, જેને લઈ ચારણ સમાજ સામે નફરત ઉશ્કેરવા બદલ ગીગા ભમ્મર સામે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આજરોજ ગારિયાધાર તાલુકાના ચારણ ગઢવી સમાજ દ્વારા રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન જઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે ગીગા ભમ્મરની ક્રિયાઓ ભારતીય દંડ સંહિતાની કલમ 295A ના સ્પષ્ટ ઉલ્લંઘનમાં છે, જે ધાર્મિક અથવા સમુદાયની લાગણીઓને ઉશ્કેરવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્યોને પ્રતિબંધિત કરે છે। વધુમાં તેમનું ભાષણ ભારતીય દંડ સંહિતાની કલમ 153A અને 504 હેઠળ પણ આવે છે, જે ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા વગેરેને આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ઉશ્કેરવાના હેતુથી ઇરાદાપૂર્વક અપમાન કરેલ હોય ત્યારે આ અપજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં માંગણી કરવામાં આવેલ। રિપોર્ટર ગોપાલ ગોંડલિયા સાથે જેઠુરભાઈ આહિર, ગારિયાધાર। આજરોજ ગારિયાધાર તાલુકાના પોલીસ સ્ટેશને અમારા સમાજ વિશે ન બોલવાની ભાષા બોલવા બાબત ગીગા ભમ્મરને આવેદનપત્ર મહેસણકા અને ગારિયાધાર તાલુકાના ચારણ સમાજ વતી આવેદન પાઠવીએ છીએ। જય હિન્દ।